નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે ચેપ્ટર નંબર 4 રવિશંકર મહારાજ એની સમજૂતી મેળવી હતી. આજે આપણે તેનો સ્વાધ્યાય તેમજ અભ્યાસ જોવાના છીએ, પરંતુ તે પહેલાં આપણે શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગો અને થોડું જે ગ્રામરનો ભાગ અહીં આપેલો છે, જે ભાષા સજ્જતા, તે વિશે આપણે જોઈએ. પહેલાં જોઈએ શબ્દ સમજૂતી. મૂક સેવક એટલે જાહેરાત કે પ્રસિદ્ધિ કે પ્રશંસાની ઈચ્છા વગર ચૂપચાપ સેવા કરનાર. એટલે જેને કંઈ જાહેરાત કે પ્રસિદ્ધિની પડી નથી, પરંતુ મૂંગા સેવા કરનાર, એને મૂક સેવક કહેવાય છે. પછી છે બિરુદ. બિરુદ એટલે કે કદર રૂપે લોકોએ આપેલું નામ કે ઉપનામ. જેમ આપણે ગાંધીજીને બાપુ એવા ઉપનામથી ઓળખતા હતા, તો વલ્લભભાઈ પટેલ છે ને લોખંડી પુરુષ એવું લોકોએ બિરુદ આપેલું. એટલે એની કદર કરવા માટે લોકોએ જે ઉપનામ આપ્યું હોય તેને બિરુદ કહેવાય છે. નાનપ એટલે હીનતા, નાનમ. મહિમાવંતુ એટલે ગૌરવવાળું. ઝળકવું એટલે ઝળહળી ઉઠવું. વિલાયતી એટલે કે પરદેશી બનાવટનું. કાચું પોચું એટલે અહીં જે કાચું પોચું એ ડરપોકના સંદર્ભમાં આપેલું છે, કે જે ડરપોક હોય તેને કાચું પોચું કહેવાય. એક વાક્ય આપણે જોયું હતું કે બહારવટિયાઓ સામે આવે તો કાચા પોચા હૃદયનો હોય તો એ ભાગી જાય, પરંતુ મહારાજ છે એ નિડર બનીને ત્યાં ઊભા રહ્યા હતા. કાચું પોચું એટલે ડરપોક. નિર્ભય તો નિડર. કોતર એટલે નદી કિનારાની બખોલો. ગરનાળો એટલે પાણી વહી જાય તે માટે બાંધેલો સાંકડો માર્ગ. છાતી સમાણું એટલે છાતી સરખું, છાતી સુધી જે પહોંચતું હોય તેના જેટલું. કરો એટલે ઘરની બાજુની દિવાલ, ભીંત. વહારે એટલે મદદે, વહારે દોડી જવું એટલે મદદે દોડી જવું. સ્વયંસેવક એટલે કોઈ ખાસ પ્રસંગે પોતાની મેળે સેવા આપનાર, એને સ્વયંસેવક કહેવાય છે. બોરિંગ એટલે જમીનમાં શારડી ઉતારી પાણી, તેલ વગેરે કાઢવાની ક્રિયા જે હોય એને બોરિંગ કહેવાય છે. શારકામ એટલે અહીં એ રીતે તૈયાર કરેલો બોર એટલે કે કૂવો. હેવાન એટલે અહીંયા પાઠના આધારે હેવાન એટલે દુર્ગુણોવાળો માણસ. જીવન ધર્મ એટલે જીવનનું મુખ્ય કર્તવ્ય. હવે પછી આપણે રૂઢિપ્રયોગો જોઈએ. રૂઢિપ્રયોગો, તમને એવો પ્રશ્ન પૂછાય પરીક્ષામાં કે રૂઢિપ્રયોગના અર્થ આપી અને વાક્ય પ્રયોગ કરો. તો રૂઢિપ્રયોગ છે જોતરાઈ જવું. જોતરાઈ જવું એટલે એનો અર્થ થાય છે કામ ચોરી વિના કામે લાગવું. તો મહારાજ જે છે એ જે કામ કોઈ પણ કામ હોય તેમાં દિલ દઈને જોતરાઈ જતા. તો આવી રીતે એનું વાક્ય બની શકે. પછી દિલ દઈને એટલે ખૂબ ઉત્સાહ અને ધગશથી, એટલે કામમાં જે કંઈ કામ કરે એમાં ખૂબ ઉત્સાહથી કામ કરે અને ખંતથી કામ કરે, ધગશથી કામ કરે, તેને કહેવાય દિલ દઈને કામ કર્યું. આત્મા રેડી દેવો એટલે પૂરેપૂરી લગનથી કામ કરવું. લગન એટલે મેરેજના સંદર્ભમાં નહીં, પણ એકદમ આમ લગની લાગી જાય કામ કરવાની, તાલાવેલી લાગી જાય, એને લગન કહેવાય, કે પૂરેપૂરી લગનથી કામ કરવું. પગરણ માંડવા. પગરણ માંડવા એટલે શરૂઆત કરવી. કોઈ પણ કાર્યની શરૂઆત કરવી હોય તો એમ કહેવાય કે તેણે એ કામમાં પગરણ માંડ્યા. માથે ઉપાડી લેવું એટલે કે જવાબદારી લેવી. તો મહારાજે ગામમાં ગરીબી દૂર કરવાનું માથે ઉપાડી લીધું, એટલે કે જવાબદારી લઈ લીધી. એટલે દિલ દ્રવી ઉઠવું એટલે ખૂબ દુઃખ થવું. એટલે આટલી બધી ગરીબી જોઈને મહારાજનું દિલ દ્રવી ઉઠ્યું.
માંડી વાળવું એટલે કામ બંધ કરવું, કામ અટકાવી દે એટલે એમ કહીએ કે માંડી વાળવું. પાછી પાની કરવી એટલે પાછા હાઠવું, જે કામ કરતા હોય એમાંથી પાછું જતું રહેવું એટલે પાછા હાઠવું કહેવાય, પાછી પાની કરી કહેવાય. પછી છે ભાષા સજ્જતા. ભાષા સજ્જતામાં આપણે અહીં જોઈએ કે વાંચતા વાંચતા કોઈ એવો શબ્દ આવે જેનો અર્થ આપણને ન આવડતો હોય તો તેનો અર્થ કેવી રીતે જાણવો? તો પાઠ્યપુસ્તકમાં તો આવા અઘરા શબ્દોની સમજૂતી પાઠ નીચેના શબ્દાર્થમાં આપી હોય છે, પણ બીજા પુસ્તકોમાં એવું ન હોય. અઘરા શબ્દોના અર્થ જાતે પણ મેળવી શકાય છે. શબ્દોના અર્થ શોધવા માટે શબ્દકોશ ઉપયોગી છે અને શબ્દકોશમાં શબ્દોને ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવેલા હોય છે. અહીં આપણે ભાષા સજ્જતામાં શબ્દકોશનો ઉપયોગ એટલે ડિક્શનરી છે એનો ઉપયોગ કઈ રીતે કરવો એ અહીં શીખવવામાં આવ્યું છે. તો કોઈ પણ શબ્દ આપણને અઘરો લાગે તો આપણે ડિક્શનરીમાં જોતા હોઈએ છીએ, પણ આપણે ડિક્શનરીમાં ઘણા બધા પેજ ઉથલાવવા પડે છે કેમ કે એ સીધો મળી જતો નથી. તો શબ્દકોશમાં એ શબ્દને આપણે કઈ રીતે ક્રમ પ્રમાણે જે ગોઠવવામાં આવ્યું હોય આપણે કઈ રીતે એનો અર્થ જલ્દીથી મેળવી શકીએ, તો તેના માટે અહીં થોડા નિયમો આપેલા છે તે જોઈએ. તો પહેલું છે શબ્દોને પ્રથમ બારાક્ષરી પ્રમાણે તેમજ કક્કાવારીના ક્રમમાં ગોઠવવામાં આવે છે. એટલે કે બારાક્ષરીનો જે ક્રમ હોય એમાં અ, પછી આ, પછી ઈ, તો અને કક્કાનો ક્રમ છે ક, ખ, ગ, ઘ. હવે કોઈ પણ શબ્દ આપણે જ્યારે ગોઠવવાનો આવે તો પહેલાં આ રીતે આપણે એ શબ્દ છે કે નહીં એ જોવાનો, એટલે બારાક્ષરીનો ક્રમ આ રીતે હોય અને કક્કાનો ક્રમ છે એ આ રીતે હોય, બરાબર. તો પહેલાં વાળો શબ્દ હોય, પછી વાળો શબ્દ જોવાનો, પછી આ વાળો શબ્દ આવે, પછી ઈ વાળો શબ્દ આવે. તો અને કક્કો જોતા હોય તો પહેલાં ક જોવાનો, પછી ખ વાળા, પછી ગ ને પછી ઘ. તો બીજા નિયમ આપણે જોઈએ. શબ્દકોશમાં સૌથી પહેલાં અથી શરૂ થતા છેલ્લે હથી શરૂ થતા શબ્દો આવશે. એટલે શબ્દકોશ જો આપણે જોઈએ એટલે કે ડિક્શનરીમાં આપણે ગુજરાતી શબ્દો શોધવા હોય તો સૌથી પહેલો અથી શરૂ થતા શબ્દો આવે અને છેલ્લે હથી શરૂ થતા શબ્દો આવે. તો ક્ષ એ ક અને શનો જોડાક્ષર હોવાથી ક્ષથી શરૂ થતા શબ્દો છે એ કના ક્રમમાં આવે છે. એટલે આપણે જે શબ્દ લખતા હોઈએ ક વાળા શબ્દ પૂરા થાય ને પછી આ ક્ષ છે એ કોઈ એકલો શબ્દ નથી, પણ ક અને શ એ બંને જોડાય છે ત્યારે ક્ષ બને છે. તો એ કના ક્રમમાં જે શબ્દો ગોઠવવાના પૂરા થાય તો એ પછી આ ક્ષ આવે છે. અને જ્ઞ છે એ જ અને આ જ્ઞ એનો જોડાયેલો શબ્દ છે, જ અને અંજ વચાય ને. તો એ બંનેનો શબ્દ જોડો એટલે જ અક્ષરના શબ્દો પૂરા થાય એ પછી તરત જ્ઞના શબ્દો આવે. એટલે આપણે એવું વિચારીએ કે ક્ષ અને જ્ઞના શબ્દો શબ્દકોશમાં છેલ્લે હશે, તો એવું નથી. પણ કના શબ્દો પૂરા થાય પછી તરત ક્ષના શબ્દો આવે અને જવાળા શબ્દો પૂરા થાય પછી તરત જ્ઞના શબ્દો આવે, કારણ કે એ ગની લાઈનમાં આવે છે જ્ઞ, જ અને અંજ. તો ત્યારબાદ આપણે જોઈએ કે કથી હ સુધીના અક્ષરોને શબ્દકોશના ક્રમમાં ગોઠવાય છે. શબ્દકોશમાં કથી તો હ સુધી જે અક્ષર છે એને આ રીતે ક્રમમાં ગોઠવાય છે. એટલે કનો આવો ક્રમ નીચે પ્રમાણે થાય છે. જો કની લાઈન જોઈએ તો શબ્દકોશમાં પહેલાં કયો ક્રમ ગોઠવવો તો એ જોઈએ તો પહેલાં કવાળા શબ્દો આવે, પછી કમવાળા શબ્દો આવે, પછી કાવાળા આવે, પછી કા ઉપર મીંડું તો કામવાળા શબ્દો આવે, પછી કીવાળા શબ્દો આવે અને પછી કિમવાળા શબ્દો આવે. એ રીતે આ તમે અહીં જોઈ શકો છો. કી, કિમ, કુ, કુમ, કુ, કુમ, ક્રુ, કે,
પછી ક ઉપર રેફ આવે, કની પહેલાં રેફ આવે એવા શબ્દ આવે. પછી કઈ, પછી કઈ, પછી કંઈ, પછી કો ઉપર રેફ આવે, પછી કો, પછી કો ઉપર મીંડું એટલે કૌ અને કૌ, પછી કૌ અને ક્ર અને ક્રમ. તો આ રીતે આપણે શબ્દકોશના જે શબ્દો છે એ ગોઠવવાના હોય છે. જેમ કે ઉદાહરણ તરીકે હું તમને કહું કે એક શબ્દ છે કંકુ, પછી બીજો શબ્દ આપેલો છે કામ, ત્રીજો શબ્દ આપેલો છે કસ્તુરી અને ચોથો શબ્દ આપેલો છે કે કબૂતર. તો મિત્રો પહેલાં આપણે કવાળા જે શબ્દો હોય એને લેવાના, બરાબર. તો કબૂતર અને બીજો છે જે એટલે કવાળા ટૂંકમાં શબ્દો હોય તો પહેલાં લેવાના, પછી ક ઉપર મીંડું તો કંકુ શબ્દ આવે, અને પછી જે કાવાળા શબ્દ આવે અને પછી કા ઉપર મીંડાવાળા શબ્દ આવે. એટલે બધા જ કના આપેલા હોય તો આપણને આ પ્રોસેસ આ રીતે કરવી પડે. પરંતુ અલગ અલગ અક્ષર આપ્યા હોય તો એ અક્ષર પ્રમાણે અને જેમ આગળ મેં તમને પહેલા નિયમમાં કહ્યું તેમ તે રીતે જોવાના રહે. પછી ચોથામાં છે કે શબ્દોનો પ્રથમ અક્ષર સમાન હોય તો બીજા અક્ષર પ્રમાણે અને બીજો અક્ષર સમાન હોય તો ત્રીજા અક્ષર પ્રમાણે આગળ વધવું. દાખલા તરીકે વિષય અને વિષમ, વિષય અને વિષમ. તો બેમાં વી છે, બરાબર. તો હવે બેમાંથી કયો શબ્દ પહેલાં લેવો આપણે એવું જોઈએ શબ્દકોશમાં મૂકવા પ્રમાણે. તો પછી બીજો શબ્દ જોવાનો કે વિષય અને વિષમ. તો એમાં બીજો શબ્દ પણ સેમ છે શ એટલે વિષ. તો હવે પછી જોવાનો ત્રીજો શબ્દ કે જેમાં ય અને મ આપેલા છે. તો પહેલાં કયો શબ્દ આવે, ય આવે કે મ આવે. તો આપણે કક્કો બોલીએ તો મ ય ર લ. તો મ પહેલાં આવે તો પહેલાં વિષમ શબ્દ આવે અને પછી વિષય શબ્દ આવે. તો આ રીતે આપણે શબ્દકોશના ક્રમ પ્રમાણે શબ્દ ગોઠવી શકીએ. વિષય, વિષમ અને વિપદમાં વી સમાન છે, બરાબર. એટલે વી સમાન છે એટલે પછીનો બીજો શબ્દ જોવાનો. એટલે બીજો શબ્દ છે પ અને અહીંયા આ બેમાં છે શ. તો પહેલાં કયો શબ્દ આવે, વિપદ આવે, કેમ કે પહેલાં પ આવે ને પછી શ આવે. તો પહેલાં વિપદ શબ્દ પહેલો આવે, બીજો શબ્દ આવે વિષમ અને ત્રીજો શબ્દ આવે વિષય, બરાબર મિત્રો. તો શ અને પમાં પ આગળ આવે. અહીંયા મેં તમને જે સમજાવ્યું એ જ અહીંયા લખેલું છે કે શ અને પમાં પ આગળ આવે, આથી પહેલો શબ્દ વિપદ આવે અને બાકીના બે શબ્દોમાં વી અને શ સમાન છે. તેથી ત્રીજા અક્ષર પર પ અને માં જોવાનું છે. એટલે આગળ મ આવે. આમ આ શબ્દોનો ક્રમ આ પ્રમાણે આવે, વિપદ, વિષમ અને વિષય. તો આ રીતે આપણે એ શબ્દકોશના નિયમ પ્રમાણે લખી શકીએ. પછીનો જે પાંચમો નિયમ છે તે જોઈએ કે જે તે અક્ષરનો બારાક્ષરીનો ક્રમ પૂરો થતાં જોડાક્ષરનો ક્રમ શરૂ થાય છે. એટલે કોઈ પણ શબ્દ આપણે લખતા હોઈએ કે સના શબ્દ લખતા હોઈએ બધે, તો જે બારાક્ષરીનો સનો પૂરો થાય સ, સમ, સા, સામ, સી, સીમ, તો એ બધા પૂરા થાય સની લાઈનના પછી જે જોડાક્ષર હોય સની સાથે જે જોડેલો શબ્દ છે એ બધાની છેલ્લે આવે. એટલે તેમાં જોડાનાર અક્ષરોનો ક્રમ પણ કક્કા પ્રમાણે નક્કી થાય છે. જેમ કે અહીં આપેલું છે સ્મિત અને સ્થિર. એમાં સ્થિર પછી સ્મિત આવે, કેમ કે થ છે એ પહેલાં આવે અને મ છે પછી આવે. તો જોડાક્ષરમાં પણ સની સાથે જે કયો શબ્દ કક્કામાં પહેલો આવે તો એ શબ્દ આપણે પહેલાં લખવાનો અને જે મ છે પછી આવે તો એને બીજા નંબરનો ક્રમ આપવાનો. એટલે પહેલાં સ્થિર આવે ને પછી સ્મિત આવે. તો સની લાઈન પૂરી થાય પછી જોડાક્ષરવાળા શબ્દો જોવાના રહે અને તેમાં આ સ્મિત અને સ્થિર. તો એ રીતે તમે લખી શકો. પછીનો નિયમ છે છઠ્ઠો, સ્વરોનો ક્રમ પણ બારાક્ષરીના ક્રમ પ્રમાણે નક્કી થાય છે. તો સ્વરનો ક્રમ પણ બારાક્ષરીના ક્રમ પ્રમાણે જ નક્કી થાય છે. એટલે સ્વર એટલે અ, આ, ઈ, ઉ, એ પણ આપણે બારાક્ષરી હોય ને એ પ્રમાણે જ એનો ક્રમ નક્કી થાય છે.
અને એ પ્રમાણે આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવી શકીએ છીએ. જેમ કે અવાળા શબ્દો આપેલા હોય, કવાળા શબ્દો આપેલા હોય, પછી ઈવાળા આપેલા હોય, તો આપણે પહેલાં અવાળા શબ્દો લખવાના, પછી ઈવાળા લખવાના, પછી ઉવાળા હોય તો ઉવાળા, તો સ્વર પ્રમાણે પહેલાં લખવાના, પછી કથી ચાલુ થાય, ક, ખ, ગ, ઘ એ શબ્દો આપણે પછી લખવાના હોય છે. તો અહીં આપણે ભાષા સજ્જતામાં શબ્દકોશનો ઉપયોગ કઈ રીતે કરવો એ આપણે શીખ્યા. અને હવે આપણે અભ્યાસ જોઈએ. અભ્યાસમાં આપણે પ્રશ્ન પહેલો જે છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી જે સાચો ઉત્તર છે તે શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના આ બોક્સ આપેલું છે તેમાં લખો. તો અહીં આપણને MCQ આપેલા છે તે જોઈએ કે રવિશંકર વ્યાસને મહારાજનું બિરુદ કોણે આપ્યું? તો ક રાજાએ, ખ બ્રાહ્મણોએ, ગ લોકોએ કે ઘ બહારવટિયાઓએ. તો આપણે જાણીએ છીએ કે રવિશંકર વ્યાસને મહારાજનું બિરુદ છે એ લોકોએ આપ્યું છે. તો તમે અહીં આ બોક્સમાં આ ગ લખવાનો છે, બરાબર? બરાબર છે, ગ એટલે લોકોએ આપ્યું છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિને સ્થાને મહારાજના જીવનમાં શાનો પ્રવેશ થયો? તો ક રાજસત્તાનો, ખ લોક પ્રવૃત્તિનો, ગ ધાર્મિક પ્રવૃત્તિનો કે ઘ આર્થિક પ્રવૃત્તિનો. તો અહીં જવાબ આવશે ખ લોક પ્રવૃત્તિનો. તો તમારે અહીં સામે અહીંયા લખવાનું ખ. તો આ રીતે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ કે રવિશંકર મહારાજને માણસાઈના દીવા કોણે કહ્યા છે? ક ગાંધીજીએ, ખ ઝવેરચંદ મેઘાણીએ, ગ મહેન્દ્ર મેઘાણીએ કે ઘ ધીરુભાઈએ. તો આપણે જાણીએ છીએ કે રવિશંકર મહારાજને માણસાઈના દીવા ખ ઝવેરચંદ મેઘાણીએ કહ્યા છે. તો જવાબ આવશે ખ. અહીં તમારે લખવાનું ખ. તો મિત્રો, અહીં આપણે આજે અટકીએ છીએ અને હવે પછીનો જે અભ્યાસના પ્રશ્નો અને સ્વાધ્યાયના પ્રશ્નો એ બધા આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.